હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણા બધા કપડાં ધોવાઈ ગયા છે અને પહેલી વાર સવારમાં ઉઠીને કપડાં ધોયા છે આપણે. નહીં તો આપણે કાં મશીન કરવાનું હોય કાં પછીનો વારો હોય, કારણ કે સવારમાં મેળ ન આવે. પણ મમ્મીની હતા એટલે કપડાં ધોવાઈ ગયા છે અને અત્યારે પવન બહુ આવે છે એટલે થોડા ઘણા સુકાઈ જશે. પછી એવું લાગે તો સ્ટેન્ડમાં આપણે પાછા અંદર નાખી દઈશું. અહીંયા જો મમ્મી દીવાબત્તી કરે છે, કારણ કે આપણે કંઈ નાયા નથી ને મમ્મી નાહી ધોઈને રેડી થઈ ગયા છે. એટલે ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ બધાને. હા, અને મમ્મી કે ક્યારના મમ્મી નાવું હતું, પણ પપ્પા ત્યાં બાથરૂમમાં હતા ને એટલે કે સવારના ઉઠ્યા ને તેને કે નાઈ લઉં એક કામ પતી જાય ને. અમે બધાય નાયા ધોયા વગરના, મમ્મી એક નાહ્યું છે હજી. નાઈ તો દેવાબત્તી કરી લઈને પછી હા છૂટા. હા છૂટા. એને એવા સંદીપ તમે જે મગાવ્યું હોય એ મેં શું મગાવ્યું? મેં કાંઈ નથી મગાવ્યું. અમે તો ભાખરી કરવાની હતી. દૂધ છાશ હા એ જ મગાવ્યું, દૂધ છાશ મગાવ્યું હતું. અને ગરમા ગરમ વણેલા ગાંઠિયા. ગરમા ગરમ ગાંઠિયા લઈ આવ્યા છે સંદીપ એના સસરા ને સાસુ માટે. હે ને જો ઉઠી ગયા છે. ઉઠીને આવી ગયો. હા ઉઠીને સીધો બહાર આવી ગયો. અને મમ્મી જો આપણો નાનો જે સૌથી નાનો કાનો જે હતો ને એ મમ્મી કે હું લઈ જાઉં છું, મારે મામી છે એને કોઈકને દેવાના છે. તો કે જો એ લઈ જાય ને તો એને દઈ દેશું. એટલે આપણે અહીંયા બે કાના છે ને એમાંથી એક ન રખાય એટલે કા. હા, બે નો રખાય એમ ઘરમાં, એટલે એક દઈ દે એટલે એ પૂજા કરવા મળે. હા કાના કે પછી જેમ વધારાનું હોય મંદિરે મૂક્યા, પણ મંદિરે કેટલાક ભેગા થાય. હા, અને આપણે આ કાનો છે એ બહુ પેલા બતાવ્યો તો બ્લોગમાં, સાવ નાનો અમથો છે. ના મને તો માસીએ કાનો દીધો છે એટલે આપણે એ જ રાખીએ છીએ મંદિરમાં. આ કાનો બીજા ઘરે જાય તો ત્યાં પૂજા સેવા થાય. હા આ કાનાને લઈ જાઓ. આ કાનાને લઈ જાઓ તમે. આ કાનાને લઈ જાઓ. બીજા એકોય કાનાને ન લઈ જાવ, આને લઈ જાઓ. હમણાં તારા આ કાનાની સેવા કરવાની છે. તૈયાર થઈ જાજો હવે. આ સાચું છે ને સેવા કરવાની. હે નીવ આ કાનો મારો હે કાનો. ઓલો કાનો તો બિચારો કેતોય નથી સેવા કરવાની, બોલતો નથી, ખાતો નથી, પીતો નથી. આ કાનાને બધુંય જોઈ. હા. આ કાનો નો દે તો ખબર પડે. હા હજી જો ઉઠો છે, સીધું પેલા દૂધ બનાવવું પડશે એનું. આ કાનાને પેલા ખાવા પીવા જઈ. અને કાના નજર જો બોક્સમાં જ છે કે કેમ ડબ્બો ખુલે અને હું બધું કાઢું એમાંથી. જો એ એટલે જ નજીક આવ્યો. હા હું ને ટીવી ચાલુ ન કરાય. નાના ને આવ્યા હોય ને મહેમાન તે ટીવી ચાલુ નહીં કરવાની, એમને ટાઈમ પાસ કરવાનો. પછી ટીવી જ ચાલુ કરવાની હોય આપણે આખો દી. હે નહીં હું એ આ જો હાથ ખાલી આમ કર્યા રાખે. શું છે જે છે. એ ન ખોલાય જે છે નહીં. જા મૂકી આવો, જા મૂકી આવો. હા એ મૂકવા જાય. જો એ કામ ચાલુ થઈ ત્રણ વિખણ કરવું હોય એને બધું. બે જા આખો. એમ નથી ખોલવાનું ઈ. ખોલ દો, લે ખોલ દો. અરે મમ્મી ઈ તો કરી. ઈ ભાઈને પછી તો લે બસ. હા. એ ઓલું બાજોટ છે ને ઈ પછાડશે. નીવના નાટક શરૂ થઈ ગયા છે. મોઢું ને બધું અલગ અલગ પ્રકારનું કર્યા રાખે છે. દૂધ પી લે હલાવે પછી હવે નાસ્તો કરવા બેસું. દૂધ પી લે. પેલા એને ગાંઠિયા નથી બતાવ, નકર ઈ જ ખાહે પાછું. હોકરમાં બેસાડો એમ. ઘરમાં બેસાડવાનો સમય થઈ ગયો. મમ્મી દૂધ પીવડાવી દો એને, પછી જ કાઢું. ત્યાં સુધી ન કાઢું. થોડું ઘણું ભલે પી લે. હા, હવે પીવડાવી દે. નકર પીવાનું નથી. નકર હા, નકર એવું જ કરશે. ચાલુ લે. બધાય અત્યારે છે નાસ્તો કરવામાં. એક વ્યક્તિ છે અને નીવ રોવે છે. ખબર નહીં અત્યારે સવારમાં જો ક્યારનું ઉકારા બહુ થાય છે. ગાંઠિયા ખાતો જાય છે ને ઉકારા થતા જાય છે. કા ગાંઠિયા ભાવે, દૂધ નથી પીવું આપણે. અને આપણે જો અદિતિ વખતે ગાંઠિયા લાવ્યા હતા, અદિતિની આવ્યા ને ત્યારે કા સંદીપ, ત્યાં પછી પપ્પાની આવ્યા ત્યારે આવ્યા પાછા ગાંઠિયા. તો ગાંઠિયા છે અને બે જાતના સંભારા છે, મરચાં છે અને કઢી અહીંયા ન હોય એટલે અહીંયા ચટણી છે, ગ્રીન ચટણી છે. કેવા લાગ્યા મમ્મી ગાંઠિયા રાજકોટના? સરસ છે. મને ચણા લોટને બધું હરખું જ લાગે. પપ્પા તમને? સૌરાષ્ટ્રના ગાંઠિયા હારા જ આવે, ગમે એ સિટી હોય. હા એના ગાંઠિયા. સૌરાષ્ટ્રમાં મજા જ આવે. હા અને અહીંયા જો પાછા બે સંભારા આવે. એક પાકો છે ને. ગાજરના લીધે. હા હો અહીંયા ગાંઠિયા ઓલરેડી અહીં પડ્યા છે એમ જો હોકરમાં. આળસ આવે છે? આળસ આવે તને? હું તો રહેતો હોય તો સુઈ જા. હે ઉઠી હું જાતો હશો? ઉઠીને બહાર આવતો રહ્યો, સાલ બાલ બધું બહાર. દરવાજો ખુલેલો જ હશે, નકર તો ત્યાં દરવાજા ઊભો રહીને હું રોવે. રોવે. મમ્મીનું બકલ લઈ લીધું છે
અને મમ્મીએ હોંબોળો લીધો ને બકલ કાઢીને દીધું. આહા નીવ તે તો ડાયમંડ પહેર્યું ઉપર આમ જો આવ્યો લઈ. હું થયું નીવ હું પહેર્યું તું માથા હું પહેર્યું જો નાખી દે જો હું જોઈશ આમાંથી જોઈશ ને શું છે આ નત નવા નખરા હો તારા કોક આવે એટલે હે જો જો પછી પોતે એમ કરે ઈ એમ કરે માથામાં લગાવો હા. ત્યારે અમે લોકો જઈએ છીએ મારા માસીની ઘરે અને નીવને તેડી રાખ્યો છે અને પાછા ખસકાવીને કારણ કે નીવને નીચે ઉતરવું છે વરસાદમાં કા પાણીમાં પલળવું છે. પલળવું છે. હા એટલે પરાણે એને પકડી રાખ્યો છે. શું કઈક ખાધું એને પછી ખાવાનું બહુ આવી જાય. અત્યારે અમે માસીન ઘરે તો જઈએ છે પણ આપણે ત્યાં જ જમવાનું છે. મમ્મીને જ જમવાનું છે પણ અમે પરબારું કરવાનું છે. કા મમ્મી? માસીને ભાણેક્યો હોય જ કાંઈ વાંધો નહીં, કહેવાનું ન વાંધું હોય. ટાઈમ થાય એટલે જમી લેવાનું. ત્યાં પહોંચી જવાનું, ત્યાં જઈ પછી કે આપને એમ કહેવાનું, પછી કહેવાના જ છે ને હાલો જમવા બેસી જવાના. ફૂલ વરસાદ આવે છે જો, અને હવે આપણે ગાડીમાં બેસી જઈએ. માસીન ઘરે અમે લોકો જો આવી ગયા છે વરસાદમાં, અને માસી બનાવે છે કાંઈક પણ કહેતા નથી. ક્યારનો કહું છું કે હું બનાવ્યું છું પણ કહેતા નથી. અત્યારે છે ને મરચાં ભરેલા એને કર્યા છે પણ એ તો મરચાં કરે છે, ભજીયા જ નથી કરતા. એ તો ખબર પડી ગઈ. શું બનાવ્યું માસી કયો ખરા? અડદની દાળ, બાજરાના રોટલા. ઓહો તો મજા આવી જાય. હે આવું મેનુ હોય તો જલસા પડી જાય. સ્નેહા કેમ છે? મજામાં? બસ મજા હો. પપ્પા જો આવ્યા જો. નથી કાંઈ નથી બનાવ્યું પપ્પા અડદની દાળ. હાજરનો પ્રોગ્રામ છે. એવું છે હાજરનો પ્રોગ્રામ છે. સાંજનો ધક્કો ન ખાવાનો ને રોકાઈ જવાનું. જો અડદની દાળ બનાવે છે ને એ જો પેલા જ છે ને વઘાર નાખે. હવે આપણે આજે એની રેસીપી છે ને ટ્રાય કરશું. એ એમ કે સરસ થાય છે. આપણે પેલા વઘારી નહીં પછી વઘારી. તો માસી પેલા વઘારે છે જો લસણવાળી ચટણી બધું નાખીને. અહીંયા છે ને માસીને આ બધું કાચનું છે એટલે અમારે એક બેને છે ને ઊભું રહેવું પડે એમ છે. અને જો નીવ નકરા ઈશારા કરીને આ બધું એને ખાવું છે. આ બધું કઠોળ છે, પકડાઈ દે ગ્રીસમાં થોડું ઘણું. આ રાજમાં ને એવું બધું આપી દે એટલે એને ખબર પડે. જો રાજમાં એક દે તો એક દે એમાંથી, એટલે હમણાં એ ઓલો કરી નાખશે એટલે એને સંતોષ થઈ જાય. એ કાંઈ ચોકલેટ નથી જો ગળી જાય. ઘરે જો કાચની બોટલ કેટલી મસ્ત છે જો, એકદમ જાડો કાચ છે. અને આ ઢાંકણું કેમ ખુલતું છે આપણે ખબર નહીં. આ ઓલું છે રબર વાળું છે ને. હા, અને આમાં બધી ગોળી ને એવું બધું રાખે જો, ચગળવાની ઓલી જે ઓરેન્જ આવે ને ગોળી, બધું તમે જ રાખતા લાગો છો ઓલા દુકાનવાળાની જેમ. ઓલી બધી કેમ ડબલા પડ્યા હોય એની જેમ. આ છે ને આપણે ગામડે આવી ખાતા ઈ વસ્તુ છે જો, ગોળી ચગળવાની. શું થયું? ચાવી અંદર હલવાઈ ગઈ છે. અને હજી સારું છે એટલા નસીબ સારા છે કે આ ડુંગળી ટમેટા ક્યાં ડુંગળી લસણ ને બધું હજી ઉડ્યું નથી, નકર તો ક્યાંનું ક્યાં વહી જાય બધું. માસીન ઘરે અમે ઉપર આવ્યા છીએ બેસવા કારણ કે બધા જેન્ટ્સ જમે છે અને નીવ રહેતો નહોતો. મેં કીધું ખાટે લઈને આવવું જોઈએ. લોકોને ખાટ છે તો ખાટે છોકરાને મજા આવે ને આમ થાય નીચેનું મકાન હોય ને તો આમ મજા આવે ને આમ ભીનું ને એવું થાય ને તો છોકરાનું થોડુંક ધ્યાન રાખવું પડે. તો ગ્રીસમાં બ્લોગર આવી ગયા છે, બ્લોગ લેવા આવ્યા છે. અમારો બ્લોગ લેવા આવ્યા તમે નીવનો. અને તમે બહુ મસ્ત મસ્ત છોડ વાવ્યા છો નીચેનું. તમે વાવો તમારે વાવવા પડે ને. હા એ વાત સાચી. અમે વાવીએ ફ્લેટ વાળા, તમારે અમારા ડબલ વાવવાના. તો આમ છો. હા બહુ મસ્ત મસ્ત છોડ છે જો, હું બતાવું. નીવને પહેલાં વ્યવસ્થિત રાખવો પડશે. નીવ બેઠો રહેજો. અહીંયા જ છું. હાલ આમ જો નાના આવ્યા જો, એને હવે ઉતરવું નથી અહીંથી ને અમારે નીચે જમવા જવું છે. હાલો બેસી જાઓ. રેડી આવી ગયા. હાલો હિંચકો. તમે બેસી જાઓ સંદીપ, તમે બેસી જાઓ તો. હાલો લે બસ. અરે આવી ગયા. હવે એનું હું જોઈશ બોલો. સંદીપ આવ્યા ને તો જમવામાં જો દેશી ભાણું છે એકદમ. ભાખરી, રોટલો, અડદની દાળ, પછી લાડુ ક્યાંય ગયા આમાં. આને ગ્રીસમાન થાળીમાં લાડુ નથી. પાપડ, પછી ભરેલા મરચા છે જો, છાશ છે, અને આપણી થાળીમાં લાડુ છે જો. આ ઘરમાં જેટલા છે ને એ લોકો કોઈ છે ને રોટલો નથી ખાતા, બધાય છે ને ભાખરી લીધી છે ને આપણે રોટલો વાળા છે મમ્મી. હા એ લોકો નથી ખાતા. આપણે જો ચોળીને ખાવાનું છે બાજરાનો રોટલો અને અડદની દાળ અને લાડુ બધી વસ્તુ.
ઈ અહીંયા જો ક્યારનો ઉકારા કરે છે અને લાડવું ખાય છે અને ખૂટી ગયો કે નહીં હજી છે જો વાટકામાં પડ્યો છે. ભાઈ ભૂંગળા ને એવું ખાધું છે એટલે કઈ ભૂખ લાગી નથી એટલે એનું ચોળેલું તો ક્યાંક પડ્યું છે, આખો વાટકો પડ્યો છે એનો અને એને અહીંથી ક્યારનો ઉકારા થાય છે. હે નીવ હવે ઓલી બાજુ જો એને રાખ્યો. તારે આવું છે વ્લોગમાં હે? તો અમે જો માસીના ઘરે આવ્યા છીએ. ઓલા નાના માસી ત્યાંથી થઈને અહીંયા આવી ગયા છે પાછા બધાય જો. અને મસ્તનો પોપટ છે જો, નખરા કરે છે, નાના છોકરાને જેમ નખરા કરે છે. શું માસી ખાવા આપ્યું તમે એને? હે કાંગ ને એવું ખાય તો જો. હા પાણી છે, એનું ઘર છે. પોપટ આવ્યો ને એની પછી એને જો તરત જ ઘર લાવવું પડ્યું અને પોપટ ચાલી નથી શકતો એટલે માસા છે ને એના માટે ઘર લઈ આવ્યા અને એને પાડ્યો છે એટલે જો. અને હમણાં નખરા શરૂ કરશે ઈ. પોપટ નહીં કહેવાનું, પોપટ દાદા કહેવાનું. શું નામ છે એનું? હેપી છે. હે હેપી અત્યારે નથી બોલતું એટલે હેપી નામ પાડી દીધું. હે એમાં 2 લાઈન 3 લાઈન મારી દઈએ, છેલ્લી લાઈન મારી ને પોળે ફટે મારી દઈએ. હા અને એક તારું બોલે છે જો. આપણે વાતો નથી કરતા ને એટલે હવે એને શરૂ કરી છે. પાણી તો પીતો જ નથી, નખરા કરે છે જો ને કયો જો. અને આપણો આઈનો પોપટ નથી જો, કંઈક બીજો જ પોપટ છે જો. કા કલર એવો છે. 3 દિવસથી અમારા ફૂલ વરસાદ આવે છે અને અહીંયા ઝૂલે જો સંદીપ ને નીવ બે બેઠા છે કારણ કે નીવ રહેતો નથી. સૂઈ ગયો તો નીવ પણ ઉઠ્યો ને એટલે રોવાનું શરૂ થઈ ગયું છે ભાઈને. અને ઉપર જો આવી રીતે ઝૂલામાં છે ને તો સારું છે. સંદીપ ને બહુ વરસાદ છે હો. તાર બહાર નથી જવું હે? તને પલાળવું ન ગમે? આ તો જમાવી વરસાદે, હા? મેં કીધું ને કે નીવની બાજ હાલ તાર ને આ લઈ જાવ. બેને ના પાડી અને જો ક્યારના રમકડાથી રમતી હતી અને આ પોપટે જોડે હેપી બોલે જો જોડે જોડે એને વાતો કરવી છે. ડાન્સ કરે છે. શું બોલે છે હું? બોલતી જાય, ગાતી જાય છે અને ડાન્સ કરતી જાય છે. નીવને જો નવીન લાગે છે એટલે નજીક જાતો નથી જો દૂરથી. શું છે નીવ? હે નીવ શું છે? હા પણ શું છે ઈ? હે નીવ? હવે ધીમે ધીમે મેળ આવશે. હેપી છે હેપી પોપટ. એ દિશાની અહીંયા જોતો શું છે આ? પોપટ છે. પોપટનું નામ શું છે? પોપટનું નામ શું છે? હેપી. પોપટ. ઈ આની જેમ કરે છે, દિશાની જેમ કરે છે જો ઈ. હવે ક્યાં પાછું એને યાદ આવી ગયું બહાર જવાનું? બહાર નથી જવાનું. જો વરસાદ આવે જો. મમ્મી જો સેવ ખવડાવે છે ની સેવ ને એવું ખાય છે. આ ખાય છે ને એટલે જ આવી આવે. અને આપણો જે પોપટ હોય ને મરચું ની ખાય ને એવી રીતે આ મરચું ને એવું નથી ખાતું. જો દિશાની ખવડાવે છે. દિશાની ન્યા બેસાડી છે, નીવને આ બાજુ દિશામાં બેસાડ્યો છે કારણ કે બેય નાસ્તો કરે છે અને બે એકબીજાનું ખાઈ જાય ને. નીવ ખવડાવવા ગયો જો. એ નીવ અહીં આવી જા ભાઈ ને આવે. નીવ પાછો પરાણે ખવડાવે ને ખાન ખા. છોકરા થઈને છે ને આજ હેપી નો વારો ચડાઈ દેવાનો છે. હવે અમાર નીવ આવ્યો છે. આ એક તો હતી નીવ ખવડાય તું જો. જો નાની માં ખવડાવે છે. હેપી બી ગયો. સેવ દીધું છે. નહીં, બરાબર નહીં. જોર છે. આ એ બટકું ભરે. એમ ન કરાય કે તું એમ માર તો એમ જ કરે ને. જો ખીજાડો જો ખીજાય જો. હવે બે જો મસ્તી એ ચડ્યા છે. નીવને હવે કંઈક મેળ આવ્યું છે. બે રમે છે હવે જો. રમે ને ત્યાં સુધી વાંધો નથી. બેયને હસવું આવે. ખોટું હસે છે તું.
બસ બસ ત્યાં જાતા જાતા આમ ન વહી જાતા. આ બાજુ રહ્યો તમે આ બાજુ રહ્યો. અને અહીંયા જો ભજીયાનો પ્રોગ્રામ છે એટલે બધાય અલગ અલગ સુધારે છે. અહીંયા જો બટેકા ફોલાય છે, પૂજા ફોલે છે બટેકા, મમ્મી દૂધી સુધારે છે કારણ કે કરવાના છે કુંભણિયા. કા હા આજ કુંભણિયાનો પ્રોગ્રામ છે. હા, અને માસી છે ને મરચાની પટ્ટીની કરે છે. તો જો ગાડીમાં બે બેસી ગયા છે હો, બાકી બે સમાઈ ગયા. એવડી મોટી ગાડી છે જો. એ નીવને કેવી મજા આવે છે. દિશાની તો બેસતી જ હોય કારણ કે એની છે. કોણ બોલી એમ કે દિશાની જોતા. હા, એ તો પેલા આમ જોવે છે કે આ છે હું એમ. હા, ઓલી છે, ઓલી કેવી ચલાવે છે દિશાની છે. હા, દિશાની તો બધું આવડતું હશે ને ગાડીમાં. હા, બેસી જાય. જો અહીંયા દરવાજો ખુલે. કા કેવી રીતે ખુલે? આવી કેમ ખુલે દરવાજો? એ જો દરવાજો ખુલ્યો. જો આવી રીતે દિશાની ખોલીને ચડી જાય. જો નીવ બંધ કરે. હવે તારે ભાઈ રેવા દે. જો રેવા દે. ડિસ્કો કરો નીવ, દિશાની ડિસ્કો કરો. બે જોવે છે હો. આમાં જોતા લાગે છે બે. અચ્છા, આ જોવે છે. લાઈટું થાય. જો આ તો પોલીસની ગાડી છે. હે દિશાની, તું પોલીસ છો? હે, ભજીયાના એક્સપર્ટ બેસી ગયા છે મસાલો બનાવવા. અને આ જો ઓલા આપણે બટેકાના પતરીના જે કરીએ ને મસાલાવાળા, જે લસણવાળી ચટણીવાળા, એ બનાવે છે. મારા માસા બનાવે છે. અને જો મસાલો ભરે છે. આ બેન પાછું રોવાનું શરૂ થઈ ગયું. હું જોઈ છું. દીઓને પણ આ કાંઈ બીજું નહીં કરે. લે આ રહ્યું. એને ઉપર જવું છે ને એટલે બધું વાંધો. ઉપર ન જવાય. એવું નથી એને જે મગજમાં હા, તું લઈ લે, એમાં કાંઈ નથી. તું લીંબુ ખા. આ બસ જાવ ઉપર એકવાર, પાછો આટો મારી આવું. બધા જેન્ટ્સ છે ને કિચનમાં છે અત્યારે. જો એક બે જણા છે ચાખવામાં છે, સંદીપ જેવા. બટેકાવાળા લઈને જાય છે અત્યારે ગરમા ગરમ. બટેકાવાળા નથી, ઓલા છે લસણિયા બટેકા છે. લસણિયા બટેકા ચાખે છે. પપ્પા બનાવે છે કુંભણિયા, અને મમ્મીએ જારો પકડ્યો છે અત્યારે તો. અને માસાય બનાવે છે. અમે બે સાધુ છીએ હા, અને હવે સાધુ થવાના. સાધુ નથી થવાના, ભજીયાના એક્સપર્ટ થઈ જાવ સાધુ તમે. હોય સાધુ થવાનું હોય. કેમ પેલા સાધુ હતા. ગોપી એમાં કાંઈ ન કહી. કા ગોપી? હે ને, તમે છે ને ભજીયાના એક્સપર્ટ થઈ જાવ. બે થઈ જ ગયા છો આમ તો. પેલા અત્યારે સાધુ છે, પછી ભલે ને સાધુ થતા. હા. 5 વર્ષ પછી બટાટાવાળું કેમ થયું? હવે એને સિવાય છૂટકો નથી સાધુ થયા જોડે. એવું છે, કારણ કે કિચનમાં તો વારો આપણે ઊભા રહી ગયા છીએ. કા જો આ બાકી હતો તો આ આવ્યું છે હા, માથે. એટલે સાધુ થવા સિવાય ઓપ્શન નથી. Option મસાલો એ આપણે કરવું, તળવા એ આપણે, બધું આપણે કરવું. અને ખાવું એ આપણે. ભજીયામાં શોખીન છે બે, હા, એટલે જ આ ઊભા છે. હા, અને એક્સપર્ટ છે પાછા. માસા એ બધું બનાવે અને પપ્પાને કુંભણી આવડે એટલે. હજી એક કાઢો. જો પેલા ગાણવામાં 3 જણા અત્યારે બેઠા છે, અને આ 2 છોકરા પાછા જોડે જોડે વચ્ચે વચ્ચે આવે છે. પટ્ટીના ભજીયા છે, પછી આ બટેકાના છે, કયા કહેવાય, લસણિયા બટેકા છે, પછી આ કુંભણિયા છે, પછી ડુંગળી છે, ટમેટાની કટકી છે, દહીંની ચટણી છે, છાશ છે, અને આ 2 છોકરા છે જે ખાવા દેતા નથી. કા નહીં? એ અત્યાર સુધી રૂમમાં થાય છે, ત્યાં ભાઈ પાછા આવી ગયા 2 જણા. ને જો બહાર કાઢ્યો છે હો. ને જો આમ સોફાનું મેચિંગ છે, ખબર ન પડે કોઈક ઉપર બેસી જાય ને તોય. શું ખવડાવું તારે? હે દિશાની? બે હે, બે બરફ ખવડાવે છે એને. જો બરફ ખવડાવો. જો દીધો. જો આ કઈ ખાય નહીં. તાડું જ લાગશે સાસ. આવી છો, બીવે છે ને લઈ લીધો. જો એમ પકડી લે. ચાચવા એમ ન કરાય ને, એમ ન કરાય.
ઓલા બિચારાને મારી દેશે. સારો થયો જો નહીં લીવ મારશે બાકી છે ને એને તોડી નાખીએ. ઈ બી છે ઈ બી છે અત્યારે એમને અત્યારે જીવ હત્યા થઈ જાય. નહીં, ઈ બીતો નથી જો લીવે પાકે છે. એને પકડવું છે. આ બાજુ આવ. બસ બસ એ જો પાક પડી ગઈ, જો પાક પડી. હું પીછું છે તો વાંધો ને, પીછું છે. નીવે ખેરવી નહીં. કાઈ નો રેવા દે. હે નિશાની, હે શું કર્યું નીવ ભાઈએ, શું કર્યું? હે કેવો બેઠો જ જો. એને બીક જ નથી હો. એ બિચારા મને લાગે ઈ ઘન્યા એમ કરે, કબૂતર ને હોય ને પકડવા દોડે. મેં કીધું આને તો કબૂતર નું ધ્યાન રાખવું પડે, ઉડતું ન હોય ને એને પકડવાનું જોઈએ. ઓલી જો જાય જા. હા ઈ બીવે, ઈ જાય નહીં, જલ્દી જાય નહીં. સંદીપ ઉપર જો બેસી ગયો છે, જો પોપટ જો બધે આટા મારે છે અહીંથી અહીંયા છે. જો ઘરે કેન્ડી લઈ આવ્યા છીએ અને નીવ છે ને અમે જેટલા બેઠા છે ને બધાયમાંથી છે ને એક વાર ખાય છે બધામાંથી. જો સંદીપમાં જશે હવે થોડીક વાર પપ્પા પાસે, થોડીક વાર મમ્મી પાસે. જો હવે ન્યા ગયો, થોડુંક જ સેજ જ ચાડે, પાછું ઠંડુ લાગે ને એટલે પાછું દૂર જતો રહે. બટકું જ નહીં ભરે, ન્યા પપ્પા પાસે નથી જાતો. ગયો તો અત્યારે નીવ દૂધ પીતો હતો ને તો મમ્મીને પરાણે અહીંયા બેસાડ્યા છે કે અહીંયા જ બેહો. કા મમ્મી સુવા જતા હતા ને તો એમ નહીં, રોવા માંડ્યો. ક્યાંય એવો. કાલ કોણ આવ્યો પીવડાવશે દૂધ? હા હોય ત્યાં સુધી એવા નાટક કરી લઈ ને. હવે દૂધ નથી પીવું એને, જો એ કઈ ભૂખો છે નહીં. સવારમાં મમ્મી ને પપ્પાની હવે જવાની તૈયારી કરે છે અને નાહી ધોઈને બેસી ગયા છે. હવે ખાલી નાસ્તો બાકી છે. આવજો હવે. હા અને નીવનું ધ્યાન રાખજો. નીવ- આપજો એને. અને- નીવને હેરાન ન કરતા. હા અને નીવને કહી દેજો કે તાર મમ્મીને ધ્યાન રાખજે એમ. નીવને કહેતા જઈએ છીએ. નીવ તો ડાયો દીકરો છે. તઈ બહુ ડાયો છે. કાલ રાત્રે ખબર પડી ગઈ કેવો ડાયો છે ને. હા. એટલું રોયો કે વાત ન કરો એટલું. કા એ તો બાળક કહેવાય, ક્યારેક કરે એવું. હા બહુ માસીને ઘરે ગયા હતા, પછી ત્યાંથી આવીને બહુ જીદ કરીને બહુ રોયો. પછી મમ્મી ને પપ્પા આતે થોડીક વાર સોફા ઉપર બધું ખવડાવ્યું પીવડાવ્યું ને એવું કર્યું, માંડ શાંત રહ્યો. કા પાછા મમ્મી જોઈ અને હુંય જોઈ બે એમ. કે બે બાજુ હોવો. હા બે હું હવે એવું બોલે શીખવા. નહીં એટલે આપણે કઈ સમજી તો નહીં. હા હું કે છે શું ઈ. કહેવા માંગે છે કે પછી તો ખબર પડે કે ઠીક આ કે બે હોવો તો હું બસ હોઈ ગયો તો. હા પછી થોડીક વારમાં હુઈ ગયો. અને હવે જો અહીંયા બેગ પેક થઈ ગયા છે અને આપણે ખાલી નાસ્તા બાકી છે. હવે સંદીપ ફ્રી થાય ને પછી આપણે નાસ્તા કરવા બેસી જઈએ. જો તને ધન્યવાદ આપવા પડે, કારણ કે આ બધું કરતા નીવને સંભાળવું અઘરી વસ્તુ છે. એ બધું કરતા પાછો બ્લોગ બનાવવો, ઘરનું કામ કરવું, બધું હા. કરવું, અઘરી વસ્તુ છે. એટલે ધન્યવાદને પાત્ર. હા જેમ તમે કહેશો ને એમ આપણા બધા જે જોવાવાળા વ્લોગ જોવાવાળા બધા કહેતા હોય છે. હા, એ ખબર હા. હોય ને એને. હા. એને નાના બાળકો હોય ને, નાના એને- છોકરા હોય, એને ખબર હોય બધી કેમ હા. મોટા થાય. કેમ બધું થાય એ વાત સાચી છે. નીવ જેવા હોય તો. હા. નીવ થોડોક છે અને પાછો. અત્યારે બધા છોકરા જો કે તોફાની જ હોય. કા થોડા ઘણા તો હોય. જીદ કરે. અને જીદ કરે એટલે ઈ હા અને તું એકલી છે ને તને થોડી તાણ પડી જાય. હા ઈ તો એટલું તો રહે જ. રહે જ. હા 2 વર્ષના થયા ને હમણાં થઈ જાય મોટા. હજી જ વાર લાગશે. હજી 2 વર્ષ એમ નહીં. અધૂરાઈ દીધા. મને જ ખબર છે વાર લાગશે, પણ આવું તમે લોકો કહેતા હોય જો મોટી ઉંમર ના હોય ને બધા એમ કે હમણાં મોટા થઈ જાય, હમણાં મોટા થઈ જાય. હરમત તો આપવું પડે ને. હા કે એમ કે નહીં વાંધો હમણાં મોટા થઈ જાય. થઈ જ જાય ને. જો આ 2 વર્ષનો થઈ ગયો, ખબર પડી. કાંઈ ખબર ન પડી, હજોય ખબર ન પડી. તો તારી મમ્મીને જ ખબર પડે ને. હા એ તો જે રહેતા હોય એને ખબર પડે. એ તો એવું જ હોય ને હમણાં થઈ જાય બીજું હું. કાંઈ વાંધો નહીં. હા. શાંતિથી કામ કરીએ ને બીજું હું. હા. પહેલા એને સાચવવાનું પછી કામ કરવાનું. હા તો પપ્પાની લોકો તો નીકળી ગયા છે અને 2 દિવસ રોકાણા તો બધાને મજા આવી. અમને મજા આવી, નીવને મજા આવી અને પપ્પાની લોકોને મજા આવી. એને રમાડવાનું મમ્મીને એને થઈ ગયું. અને કાલ તો અમે આખો દી માસીને ઘરે હતા એટલે એમાં અમને મજા આવી.
આજે આપણે કંઈ કપડાં ધોવાના નથી. નીવના થોડાક 4-5 હતા. મમ્મી સવાર ફ્રી હતા ને તો એ કપડાં ધોઈ નહીં ખાતા. આજ કંઈ મશીન કરવાનું નથી. અને કાલના કપડાં હજી વાતાવરણ એવું છે બધું. અને ઘરમાં અમે તો બારી ખુલ્લી રાખીને સ્ટેન્ડ ઉપર સૂકવીને ગઈ હતી. અને રાત્રે પંખામાં કપડાં રાખ્યા હતા પણ એટલો બધા કાંઈ સુકાય નહીં. એટલે પાછા બહાર રાખ્યા છે. થોડીક વાર રાખીશું કારણ કે કાંઈ વરસાદનું નક્કી નથી. બીજું બધું આપણે આડાહવળું કરી નાખીએ વ્યવસ્થિત. પ્લેટફોર્મ આપણું સરખું કરી નાખીએ કારણ કે છે ને સંદીપ જતા હતા ને જોડે પપ્પાને જવાનું હતું. એટલે થોડીક ઉતાવળ એટલે ફટાફટ બધું પ્લેટફોર્મ પર મૂકી દીધું હતું. અને હવે આ પાછા ફરીથી છે ને આસનની આપણે ભેગ કરી દઈએ કારણ કે આપણે તો યુઝ કરતા નથી. આજે જો કાલની જેમ એ જ ટાઈમે જો ફૂલ વરસાદ આવે છે. અત્યારે આપણે બારી બંધ છે અને તોય જો બહુ જ વરસાદ છે અતિશય અને ફૂલ ઘેરાણું છે વાતાવરણ. 11:15 થયા છે પણ હજી નીવ ઉઠતો નથી. હવે ઉઠાડવાનો જ છે નકર બપોરે સૂશે નહીં કારણ કે કાલે માસીને ઘરે હતા ને બપોર વચ્ચે ઊંઘ નહોતી કરી. પછી સાંજે થોડોક વાર જ સૂતો હતો અને રોતો હતો એના લીધે બહુ જ મને એવું લાગ્યું. એટલે આજ અત્યારે જો 11:15 થઈ ગયા છે પણ હવે ઉઠાડી દઈએ. એવો ઉઠું ચાલો એવો પછી બપોર નહીં સૂવો ને અમને નહીં સૂવા દો પાછો. ચલો ઉઠી જાઓ. ઠંડુ વાતાવરણમાં બહુ ઊંઘ આવે છે કા હે નીવો હે નીવ નાના ક્યાં ગયા હે નીવ નાની ક્યાં ગયા શું આવે છે વરસાદ આવે છે હે નીવ ધોઈને જો ફ્રી થઈ ગયા છે 3 વાગવા આવ્યા છે અને છેલ્લું કામ નાવાનું બાકી આજે હતું. નકર તો વહેલા સવારે હોય પણ આજ બાકી રહ્યું હતું છેલ્લું હતું. નીવને સુડાવીને પછી મેં કીધું નાહી લો. અને પવન બહુ આવે છે એટલે એમ થાય કે અહીંયા ઊભા રહીએ. અને ફાઇનલી આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. વરસાદ આવવા મળ્યો જો.